મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જુનિયર રેસિડેન્ટ તબીબો પર રેગિંગ અને માનસિક શારીરિક ત્રાસ આપવાના ગંભીર મામલામાં મોટો વળાંક સામે આવ્યો। આ કેસમાં આરોપી 7 રેસિડેન્ટ તબીબોમાંથી 6 તબીબો નિલંબાગ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા, જે બાદ પોલીસે તમામ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી। આ ઘટનાનો હજુ એક આરોપી ડોક્ટર જયંત દેવાણી ફરાર છે। પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। આરોપીઓએ પ્રથમ વર્ષના 13 તબીબો પર 3.5 માસ સુધી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો, જે બાદ ફરિયાદ નોંધાતા પોલીસે તમામ કેસમાં તપાસ શરૂ કરી હતી। આ રીતનું જે રેગિંગ કરેલું હતું તે 7 જે ડૉક્ટર છે, જેમાં ડૉક્ટર વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડૉક્ટર જયંત દેવાણી, ડૉક્ટર પ્રવીણ વર્મા, ડૉક્ટર ધર્મેન્દ્ર દયાલ, ડૉક્ટર વિશાલ ડાભી, ડૉક્ટર અમન વર્મા અને ડૉક્ટર દિવ્ય મોદીના જે છે ફરિયાદ દાખલ થયેલા છે। આ કામે 6 જેટલા જે ડૉક્ટર જે છે તેને ગઈકાલે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે।